તો ભારત સરકારની સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય શહેરી વિસ્તારના નાગરિકોને પોતે વસાવેલી મિલકતોના માલિકી અંગે સરકાર દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવે છે, જે તેમને સત્તાવાર રેકર્ડથી પોતાની મિલકતને માન્યતા આપીને ગ્રામ્ય શહેરી વિકાસમાં આધુનિકીકરણ કરીને પોતાની મિલકત હોવા અંગે ગૌરવ સાથે પ્રોત્સાહન આપે છે। ત્યારે આ યોજનાના પ્રોપર્ટી કાર્ડના ફાયદા થકી ગ્રામીણ નાગરિકો માટે બેંક લોન મેળવવી સરળ બને છે, તેમજ જમીન પર તેમની કાયદેસર પ્રોપર્ટી માલિકીનો પૂરો હક પ્રાપ્ત થાય છે। ત્યારે ડિજિટલ મિલકત રેકોર્ડને કારણે આર્થિક સવલતો આસાનીથી પ્રાપ્ત થવાને કારણે નાગરિકોની આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે અને તેના ઉપર લોન કે સંકટ સમયે લોકો વિશ્વાસ ભરોસો મૂકીને પૈસાની ધીરધાર કરવામાં સામેવાળી વ્યક્તિને સરળતા રહે છે। ત્યારે નર્મદા જિલ્લામાં આ યોજના ગામડાઓના વિકાસ માટે એક મજબૂત પગથિયું સાબિત થઈ રહી છે। મારા ગામમાં રાજપીપળાથી સિટી સર્વેમાંથી સર્વે કરવા આવ્યા હતા, તો અમને વાત કરી કે સિટી આપણે સર્વે ડ્રોનથી કરવાનું છે। તો મેં કીધું સારું, તો ગામમાં સર્વે કર્યું। સર્વે કર્યા પછી સ્વામિત્વ યોજનાનું સત્યાગ્રહ મિલકત કાર્ડ મળશે તમને। તો એ કાર્ડ પર તમને ઘણા બધા ફાયદા થશે। ઝઘડાઓ મટી જશે, જે આપણો હદ પાકો મળી જશે ને જે કાર્ડ પ્રોપર્ટી કાર્ડ મળવાથી અમને બેંકમાં લોન બી સરળતાથી રહેશે। તો આ કાર્ડ અમને મળી ગયેલ છે,